નગાવલાડિયા ખાતે મહિલા સ્વરોજગાર મેળો સંપન્ન. સરકારી એકમો અને ખાનગી કંપનીઓ દ્વારા રોજગારી અને લોન સહાયનું માર્ગદર્શન અપાયું. નગાવલાડિયા તાલુકો ભુજ તારીખ 14/3/2026ના રોજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજ કચ્છના સંયુક્ત ઉપક્રમે નગાવલાડિયા ખાતે એક ભવ્ય મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ મહિલાઓને ઘર આંગણે રોજગારી અને આર્થિક સહાય પૂરી પાડી આત્મનિર્ભર બનાવવાનો રહ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નગાવલાડિયા ગામના સરપંચ શ્રી દેવાઈબેન કનકડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓને સંબોધતા જણાવ્યું કે સરકારના વિવિધ વિભાગો અને ખાનગી સંસ્થાઓ જ્યારે ગામડાના ઉંબરે આવીને તકો આપે છે ત્યારે બહેનોએ તેનો મહત્તમ લાભ લેવો જોઈએ. ગામની દીકરીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મદદનીશ કમિશનર શ્રી સિન્હા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર શ્રી મિલ્લાભાઈ રેસ્ટી ભુજ, શ્રી ખુશ્બુબેન લીડ બેંક બેંક ઓફ બરોડા અને શ્રી ચેતનાબેન આઈટીઆઈ અંજારના પ્રતિનિધિઓએ વિશેષ હાજરી આપી હતી. આ એકમો દ્વારા મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટેની સરકારી લોન યોજનાઓ, સબસિડી, કૌશલ્યવર્ધન તાલીમ અને બેન્કિંગ સહાય અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓ જેવી કે વેલ્સપન, LIC ઓફ ઇન્ડિયા અને MI લાઇફસ્ટાઇલ દ્વારા રોજગારલક્ષી માર્ગદર્શન આપી મહિલાઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. વધુમાં ભાવના હેન્ડીક્રાફ્ટ, રિદ્ધિ સિદ્ધિ હેન્ડીક્રાફ્ટ અને વસુદેવ કુટુંબકમ જેવી સંસ્થાઓએ મહિલાઓને ઘરે બેસીને કામ મળી રહે તે માટેની તકો વિશે માહિતગાર કરી હતી. કાર્યક્રમ દરમિયાન 0 થી 6 મહિનાની દીકરીઓને દીકરી વધામણ કીટ આપવામાં આવી હતી તથા ધોરણ 8માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ દીકરીઓને એજ્યુકેશન કીટ આપી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત બાલિકા પંચાયત ટીમ તેમજ સંગીત, ચિત્રકામ અને ખેતી વ્યવસાયમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દ્વારા મહિલા સ્વાવલંબન યોજના વિશે તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓની વિગતો આપી હતી. મોટી સંખ્યામાં બહેનોએ આ મેળાનો ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો અને વિવિધ યોજનાઓ માટે નોંધણી કરાવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મહિલા બાળ અધિકારીની કચેરીના કર્મચારી શ્રી પૂજાબેન, દીપ્તિબેન, વર્ષાબેન, જીગરભાઈ, જુગલભાઈ ઝાલાભાઈએ જાહેર જહેમત ઉઠાવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવનાબેન ગરવલિયાએ કર્યું.